નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મહેસૂલી તલાટી વર્ગ 3 ની એક્ઝામ લેવાની હતી તે પ્રાથમિક કસોટી જે યોજાણી હતી અને એની અંદર એક ક્રાઇટેરિયા હતા કે જેમને 40% થી વધારે પ્રાથમિક કસોટીની અંદર જેમને માર્ક્સ આવશે એમની જે ફી છે એ રિફંડ મળવાપાત્ર રહેશે. તો હવે ફી રિફંડ માટે શું પ્રોસેસ કરવાની છે ને કઈ તારીખ દરમિયાન જે છે એ આ પ્રોસેસ કરવાની રહેશે એ તમામ બાબતોની માહિતી જે છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક લેટર એટલે કે એક પરિપત્ર દ્વારા જે છે એ જાહેર કરવામાં આવી છે. તો શું છે માહિતી એની આપણે ચર્ચા કરવાના છે. તો ચેનલની અંદર નવા હો તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને વોટ્સએપ ગ્રુપ જોઈન કરવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તે ઉપરાંત ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપેલી છે, તો ત્યાં જઈ મને ફોલો અવશ્ય કરી દેજો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બ્લોક નંબર 2 પહેલો માળ કર્મયોગી ભવન સેક્ટર 10 એના દ્વારા એક જે છે એ લેટર એટલે કે એક પરિપત્ર ડિક્લેર કરવામાં આવ્યો છે કે ભાઈ જાહેરાત ક્રમાંક 301/2025-26 મહેસૂલ તલાટી વર્ગ 3 ની ફી રિફંડ કરવા અંગેની અગત્યની સૂચના કે જે તમે ફી ભરી છે એ તમારે પાછી મેળવવા માટેની જે છે એ સૂચનાઓ આપવામાં આવી છે કે ભાઈ મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301/2025-26 ની જે મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 ની 14/9/2025 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટી જે છે એ ની અંદર જે વિદ્યાર્થીઓએ પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહી અને 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને ફી પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને તારીખ ખાસ ધ્યાન રાખજો તારીખ 12 જાન્યુઆરી 2026 ના બપોરે 2 કલાકથી 21 જાન્યુઆરી 2026 ના રાત્રે 11:55 સુધી માં બેંક એકાઉન્ટની નિયત વિગતોની લિંકમાં જઈ અને ભરવા આથી જણાવવામાં આવે છે. એટલે એવું કહેવા માંગે છે કે ભાઈ જે અહીંયા લિંક આપેલી છે આ લિંક છે બરાબર, એના ઉપર જઈ અને તમારે જે છે તમારી બેંક એકાઉન્ટની જે ડિટેલ છે જે વિગતો છે એ તમારે અહીંયા કને ભરવાની રહેશે. પણ ખાસ ધ્યાન રાખજો 12 તારીખથી આ સ્ટાર્ટ થશે. ક્યારથી થશે? 12 તારીખથી સ્ટાર્ટ થશે બરાબર. સદર પરીક્ષામાં હાજર રહી અને 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને નોંધ લેવા તથા નિયત સમય મર્યાદામાં વિગતો અચૂકપણે ભરી લેવા આથી જણાવવામાં આવે છે અને ફી રિફંડ કરવા અંગેની નિયત થયેલ મુદત અંતિમ તારીખ બાદ લંબાવવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ નોંધ લેવી. તો આજનો જ આ પરિપત્ર છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ જે છે આ રિલીઝ કરવામાં આવેલો છે. તો હવે આપણે આ લિંક છે તો લિંક તમે ઓજસની વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકશો અથવા તો હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપી દઈશ, જેથી કરીને તમે જે છે 12 તારીખે તમારે ઓપન કરવાની છે. 12 તારીખે તમે જ્યારે આ લિંક ઓપન કરશો એટલે તમારી સામે ઓજસ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. તમારે અહીંયા કને જે છે એ તમારી જે રેવન્યુ તલાટી છે રેવન્યુ તલાટી તમારે અહીંયા કને સિલેક્ટ કરવાની છે બરાબર ને. જે તમારી પોસ્ટ હતી એ જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. એના પછી અહીંયા કન્ફર્મેશન નંબર જે તમારા ફોર્મની અંદર આપેલો છે અથવા તો ઈમેલની અંદર આવેલો હશે એ તમારે અહીંયા કન્ફર્મેશન નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે અને કેપ્ચા કોડ અહીંયા કને એન્ટર કરી અને અહીંયા ઓકે કરશો એના બાદ જે છે તમારે ડિટેલ નાખવાની આવશે. તો એ પ્રમાણે જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે એક ડેમો તરીકે પણ એક વિડીયો બનાવી અને આપને માહિતી આપશું. ઓકે, તો આ માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.